અને આજનો મારો જે સબ્જેક્ટ છે એ છે વર્શિપ. મને એવું લાગે છે કે કદાચ આજના અડધા કલાક પોણા કલાકમાં વર્શિપ વિશે બધી જ બાબતો તમારે રજૂ કરવું મારા માટે મુશ્કેલ છે. અને એટલે કદાચ આજે આપણે વર્શિપ વિશે થોડું શીખીએ, ફરી પછી જયારે મળીશું અને પ્રભુની ઈચ્છા હશે તો ફરી બીજો ભાગમાં પણ આપણે વર્શિપના શિક્ષણમાં જઈશું. જેમ દર વખતે કરું છું એમ સૌથી પહેલા પ્રશ્ન પૂછીશ. જનરલી આપણે બધા જ વર્શિપ એટલે આપણે શું માનીએ છીએ? તમારા મનમાં વર્શિપ શબ્દ આવે એટલે શું તમારા માઇન્ડમાં આવે? કોઈ બી જવાબ આપે. સિમ્પલ છે. જનરલી વર્શિપ વર્ડ આવે આપણા માઇન્ડમાં કેવું પિક્ચર આવે? યસ, એક્ઝેક્ટલી. વર્શિપ શબ્દ આવે એટલે તમને શું દેખાય? કે બહુ બધા લોકો ગીતો ગાઈ રહ્યા છે, બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાગી રહ્યા છે, ગિટાર વાગી રહ્યું છે, કીબોર્ડ વાગી રહ્યું છે, આવું ચિત્ર આપણી આગળ રજૂ થાય. હા, એ વર્શિપ છે, પણ એટલી ખાલી બાબત જ વર્શિપ નથી. બીજી ઘણી એવી બાબતો છે જે બાઇબલ પ્રમાણે વર્શિપ કહેવાય છે. અને આજના આપણા શિક્ષણમાં હું તમને એ બાબતો વિશે થોડું સમજાવવા માંગુ છું. વર્શિપ વિશે શરૂઆત કરીએ તો જૂના કરારમાં પણ આપણને વર્શિપ જોવા મળે છે અને નવા કરારમાં પણ આપણને વર્શિપ જોવા મળે છે. 1980 ના દશકાની વાત કરું છું, લંડનની વાત કરું છું, યુકેની. અને ત્યાં આગળ બીબીસી ચેનલે એક કેરિસ્મેટિક કેથોલિક ચર્ચની સન્ડે સર્વિસનું લાઈવ પ્રસારણ કર્યું. બીબીસી ચેનલે કેથોલિક પણ કેરિસ્મેટિક કે જે લોકો પવિત્ર આત્મામાં માનતા હોય એમની વર્શિપનું એ લોકોએ લાઈવ પ્રસારણ કર્યું. અને જે એન્કર હતો એ ચાલુ વર્શિપ દરમિયાન જે ચર્ચના જે બધા સભ્યો હતા એમનો ઇન્ટરવ્યુ લઈ રહ્યો. અને એમાં એક બહુ ઘરડા વૃદ્ધ બેન હતા, એમની પાસે એન્કર કર્યો. અને એન્કરે એમને પૂછ્યું કે તમે કેટલા સમયથી આ ચર્ચમાં આવો છો? અને બેને એવું કીધું કે હું જયારે 9 વર્ષની હતી ત્યારથી આ ચર્ચમાં આવું છું. એટલે પેલો એન્કર તો છક થઈ ગયો કે તમે તો બહુ જૂના સભ્યો છો, કે એટલે તમે બહુ બધા ફેરફારો થતા જોયા હશે. કે હા, ચોક્કસ. અને એને તે જવાબ આપ્યો, એ બેને એવો જવાબ આપ્યો કે અમારા જે પ્રિસ્ટ જે છે એમણે ચર્ચની અંદર જે બધા ફેરફારો કર્યા છે એ જો પ્રભુ ઈસુને ખબર પડે ને તો પ્રભુ ઈસુ પાછા કબરમાં જતા રહે. આ વાતનો શું અર્થ થાય છે મારે તમને કહેવાની જરૂર નથી, પણ પાછલા 50-60 વર્ષમાં વર્શિપની અંદર જેટલા ફેરફારો થયા છે એટલા પાછલા 2000 વર્ષમાં નથી થયા. હું તમને થોડા એક્ઝામ્પલ આપવા માંગુ છું કે શું વર્શિપમાં કઈ કઈ બાબતો ચેન્જ થઈ છે. સૌથી પહેલી બાબત, હવે વર્શિપમાં મ્યુઝિક બહુ આવ્યું છે. સખત મ્યુઝિક હોય છે, બરાબર? તમને એવું લાગે કે જાણે તમે કોઈ ક્લબમાં ગયા છો, કોઈ ડિસ્કો પબમાં ગયા છો, એવું તમને લાગે. એટલું બધું મ્યુઝિક છે. અને મ્યુઝિક હોય તો પછી મ્યુઝિશિયન પણ હોય અને સિંગરો પણ હોય. આ બધું પહેલું આટલા બધા પ્રમાણમાં વર્શિપની અંદર આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ, આટલા બધા સિંગર આવું જોવા નથી. બીજો એક સૂક્ષ્મ ફેરફાર છે, તમારા ધ્યાનમાં ખબર નહીં આવ્યો હશે કે નહીં આવ્યો હોય, પણ મેં જયારે પાછલા સમયમાં વર્શિપ વિશે હું સ્ટડી કરતો હતો ત્યારે મારા એ ધ્યાનમાં આવ્યો. પહેલા જયારે ચર્ચમાં વર્શિપ થતી હતી તો લોકો પ્રાર્થનામાં આંખો બંધ રાખતા હતા અને જયારે ગીતો ગવાતા હોય, વર્શિપ થતી હોય ત્યારે ખુલ્લી રાખતા હતા. હવે ઉલટું થઈ ગયું છે. વર્શિપમાં લોકો આંખો બંધ રાખે છે અને પ્રાર્થનામાં લોકો ખુલ્લી રાખે છે. બીજો એક બહુ મોટો ફેરફાર થયો છે. વર્શિપની અંદર હવે લોકો હાથ પગનો બહુ ઉપયોગ કરે છે. લોકો ડાન્સ કરે છે. અને નહીં, 2 સ્ટેપ કેરિસ્મેટિક સ્ટેપ તમને ખબર હશે, ડાન્સ લોકો કરતા હોય છે. તમે જોયા, લોકો ઉછળતા હોય છે. તમે જુઓ
ઘણા માણસોને તમે પૂછો ને, પહેલાના ચર્ચમાં આવું કશું થતું નહોતું. બીજો એક સૌથી મોટો ફેરફાર એ થયો છે, આ પણ કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ પહેલાના સમયમાં રવિવારના દિવસે 2 સન્ડે ચર્ચની વર્શિપ થતી, એક સવારે અને એક સાંજે. પણ હવે મોટા ભાગની ફેલોશિપમાં ફક્ત સવારે જ વર્શિપની સર્વિસ થાય છે. અહીંયા એક વાત જણાવી દઉં, હું જે વર્શિપ વિશે વાત કરી રહ્યો છું એ ઓવરઓલ વાત કરી રહ્યો છું, કોઈ પર્ટિક્યુલર કોઈ ડિનોમિનેશન વિશે વાત નથી કરતો. સાર્વત્રિક આપણી જે બધી મંડળીઓ છે અલગ અલગ દેશોમાં, એ બધાના વિશે હું વાત કરી રહ્યો છું. કારણ કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, પણ મેથોડિસ્ટ, લુથરન ચર્ચ, પેન્ટિકોસ્ટલ ચર્ચ, બ્રધરન ચર્ચ, આ બધાના જે મિશનરીઓ છે ને, એ બીજા દેશમાંથી આપણા દેશમાં આવ્યા અને એમણે જે આપણને શીખવાડ્યું એ પ્રમાણે આપણે વર્શિપ સ્ટાર્ટ કરેલી. એટલે વર્શિપનો જ્યારે સ્ટડી કરીએ તો હું જે તમને આજે સ્ટડી કરાવવાનું છે, ઓવરઓલ આખી દુનિયામાં આપણી જેટલા ડિનોમિનેશન છે, જેટલી મંડળીઓ છે, એ બધામાં કઈ રીતે વર્શિપ થાય છે એના પર ફોકસ કરવાનું. એક બીજો એક ફેરફાર તમને કહી દઉં કે ટેકનોલોજી આવી છે, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ નો જમાનો છે, એટલે હવે વર્શિપ ની અંદર તમે જાઓ ને તો જો તમે પુલપિટ પર જાઓ તો બધે બહારના પૂંછડા દેખાય, બહુ મોટા સ્પીકરો હોય અને પેલી શું કહેવાય મિક્સિંગ ડેસ્ક હોય, સ્ક્રીન હોય સામે. અને હવે તો એવું છે કે ભાઈ તમારે સોંગ ગાવું હોય તો આમ નીચે જોવા જરૂર નહીં, સ્ક્રીન ઉપર જ સોંગ લખાતું હોય. જોકે સારું બી છે, કારણ કે તમે નીચે જોઈને સોંગ વર્શિપ કરો એના કરતા તમારી સામે ગીત હોય તો તમે બધા સાહિત્ય વર્શિપ કરી શકો. પણ એક પ્રશ્ન આપણને થવો જોઈએ કે આ બધા જે ચેન્જીસ થઈ રહ્યા છે તો એ સારા માટે છે કે પછી ખરાબ માટે છે? આપણી જે વર્શિપ છે એ કઈ દિશામાં આગળ વધી રહી છે? શું આપણે જયારે જન્મ્યા ત્યારે આ રીતની વર્શિપ આપણે નહોતી જોઈ, પણ હવે અલગ ટાઈપની વર્શિપ જોઈએ છે. તો આપણે જ્યારે આપણું જીવન જ્યાં સુધી આ પૃથ્વી પર છે ત્યાં સુધી શું વર્શિપ આવી જ રહેશે કે બીજી કોઈ દિશામાં જશે? શું આપણને એ બાબતની ખબર છે? આપણે પોતાની જાતને પૂછવું જોઈએ કે વર્શિપ કઈ દિશામાં આગળ વધવી જોઈએ અથવા કઈ દિશામાં ના વધવી જોઈએ. આપણને ત્યારે ખબર પડશે જ્યારે આપણે પાછલા સમયમાં વર્શિપ કેવી રીતે થતી હતી એના વિશે સ્ટડી કરીશું. તમે કોઈ રોડ ઉપર ઉભા છો, તમે કોઈ દિશામાં આગળ વધવા માંગો છો, તો સૌથી પહેલા તમારે એ જાણવું પડશે કે તમે કઈ દિશામાંથી આવ્યા છો અને ક્યાં ઉભા છો. તો તમને બધા સાથે ખબર પડશે કે હવે મારે કઈ દિશામાં જવાનું છે. વર્શિપમાં પણ એવું જ છે. આપણે પહેલા પાસ્ટમાં વર્શિપ કઈ રીતે થતી હતી, હાલમાં કઈ રીતે વર્શિપ થાય છે અને ફ્યુચરમાં વર્શિપ કઈ બાજુ જવી જોઈએ, આ 3 પાસા વિશે આપણે સ્ટડી કરવા માંગીએ છીએ. પણ આજે મેઇનલી પાસ્ટમાં વર્શિપ કેવી રીતે થતી હતી, બિબ્લિકલ કેવી વર્શિપ હતી, એના વિશે આપણે જોઈશું. તો આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ વર્શિપ વિશે જો શીખવું હોય? તો હું એમ માનું છું કે આપણે સીધું ઉત્પત્તિમાં જ જવું જોઈએ, કે જ્યાં ત્યાંથી જ બધી શરૂઆત થયેલી છે. પણ ત્યાં જઈએ એ પહેલા, એ સ્ટડી કરીએ પહેલા, વર્શિપ જે વર્ડ છે એ સમજવું બહુ જરૂરી છે. વર્શિપ શું છે, કેવી રીતે થાય છે, એના કરતા પહેલા વર્શિપ માટે શબ્દ જે વપરાયેલા છે એનો જો મિનિંગ આપણને ખબર પડશે તો આપણે વર્શિપને વધારે સાહિત્ય સમજી શકીશું. તો બાઇબલની અંદર ઇંગ્લિશ ભાષામાં વર્શિપ શબ્દ વપરાયો છે, બરાબર? તો હવે વર્શિપ શબ્દનો શું મિનિંગ થાય? વર્શિપ શબ્દ 2 શબ્દોનો બનેલું છે, વર્શિપ, એનું શોર્ટ ફોર્મ છે વર્શિપ, અને એનો અર્થ એવો થાય કે તમે કોઈ વ્યક્તિને એક કોઈક બાબતને માટે યોગ્ય છે એ બતાવવા માંગો છો, એ બતાવવાની એક રીત, એને કહેવાય વર્શિપ. તમારા માટે કોઈ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ હોય અને તમે એને કોઈક રીતે એ પ્રદર્શિત કરો કે એ વ્યક્તિ મારા માટે મૂલ્યવાન છે,
એ વ્યક્તિ યોગ્ય છે, એ વ્યક્તિ મહત્વનું છે, એને કહેવાય વર્શિપ. અને જ્યારે આપણે રવિવારે આ સન્ડે સર્વિસમાં એકઠા થઈએ છીએ, ત્યારે આપણે શાના માટે એકઠા થઈએ છીએ? આપણે એટલા માટે એકઠા થઈએ છીએ કે આપણે દેવને બતાવવા માંગીએ છીએ કે પ્રભુ આપણા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, એમનું શું મહત્વ છે, એ કેટલા વર્ધી છે, એ કેટલા યોગ્ય છે આપણા માટે. અને સિવન વર્શિપમાં લાસ્ટ સોંગ શું હતું? એક કરી ફરી ગાઉં. આ દુનિયાની અંદર બધું જ માન, પ્રશંસા, મહિમા એના માટે જો કોઈ યોગ્ય હોય તો એ કોણ છે? પરમેશ્વર. તો વર્શિપ શબ્દનો અર્થ એ થાય છે કે દેવ જે બાબતને માટે યોગ્ય છે એ આપણે પ્રદર્શિત કરીએ. હવે કદાચ હું એમ કહું કે મારા માટે મારી વાઇફ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વની છે, મારા માટે બહુ યોગ્ય છે, મૂલ્યવાન છે, તો હું એ બાબત કઈ રીતે પ્રદર્શિત કરીશ? હું એની જોડે વાતચીત કરીશ, કોમ્યુનિકેશન. બરાબર? તમે કોઈ વ્યક્તિને એવું બતાવવા માંગતા હોય કે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે એની સાથે શું કરશો? સમય પસાર કરશો, ક્વોલિટી ટાઈમ, ગુણવત્તા ભર્યો ટાઈમ, સમય તમે એની જોડે પસાર કરશો. અને એ સમય દરમિયાન તમે ફક્ત બોલ્યા નહીં કરો, એ વ્યક્તિ શું કહે છે ને એ પણ સાંભળશો. વર્શિપ ટુ વે છે, વન વે નથી. વર્શિપ એટલે એવું નહીં કે ફક્ત આપણે પ્રભુની આગળ બોલ બોલ કરીએ, આપણે પ્રભુની આગળ અર્પણો લઈને જઈએ. વર્શિપનો મતલબ એ પણ છે કે દેવ આપણને શું કહે છે એ સાંભળીએ. જ્યારે તમે એ વ્યક્તિ તરફ ધ્યાન આપો છો ત્યારે એ બાબત પ્રદર્શિત થાય છે કે એમનો જે મત છે, એમનો જે વ્યૂ છે એ તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પેરેન્ટ્સ હોય એ એમના બાળકોને બહુ પ્રેમ કરે છે, બરાબર? આપણે પણ દેવને પ્રેમ કરીએ છીએ, તો આપણે બાળક ફક્ત વાતો એમની આગળ પોતે બોલબોલ નથી કરતા, પણ એ શું કહેવા માંગે છે એ પણ સાંભળીએ છીએ. એટલે પહેલો જે આ પોઈન્ટ આપણે ક્લિયર થઈ જાય કે વર્શિપની અંદર જ્યારે આપણે ગીતો ગાઈએ તો આપણે જ દેવની આગળ બોલ બોલ કરીએ છીએ, બરાબર? પણ વચન શું કહે છે પ્રભુ, જ્યારે પ્રભુનું વચન આવે તો એ પણ વર્શિપ છે. જ્યારે તમે એ વચન સાંભળો અને એ પ્રમાણે તમે અનુકરણ કરો, એનો મતલબ એમ કે તમે દેવની વર્શિપ કરી. આપણે કલમ કાઢીએ બાઇબલમાંથી, રોમનનો પહેલો 12મો અધ્યાય અને એની પહેલી કલમ. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. હવે અહીંયા જે સેવા જે શબ્દ છે ને એ પણ એકચ્યુઅલી વર્શિપ માટે વપરાયેલો શબ્દ છે. પાઉલ શું કહે છે? તમે પ્રભુની વર્શિપ કઈ રીતે કરી શકો? તો કે તમારું જે આખું જીવન જ છે ને એ પ્રભુને તમે સમર્પિત કરો, એની આજ્ઞાઓ પ્રમાણે ચાલો, એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. પણ આ વાત નહીં જનરલ વર્શિપની. મારું આજનો જે ટોપિક છે ને એ મુખ્ય, આપણે જ્યારે રવિવારની ભક્તિ સભામાં આપણે જ્યારે એકઠા થઈએ છીએ અને જે વર્શિપ કરીએ છીએ એના પર મારો ફોકસ વધારે છે, બરાબર? એટલે આજે આપણે જે બી સ્ટડી કરીશું એ રવિવારની ભક્તિ સભાને રિલેટેડ છે. એ સમયે આપણે શું શું કરીએ છીએ એના પર હું તમારું થોડું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. વર્શિપ માટે બાઇબલની અંદર બીજા બી શબ્દો યુઝ થયા છે. હિબ્રુ ભાષામાં એક વર્ડ છે સખા. જ્યારે બાઇબલ ટ્રાન્સલેશન થાય ત્યારે ત્યાં આગળ વર્શિપ શબ્દ વપરાયેલો છે ઇંગ્લિશમાં. ગુજરાતીમાં સેવા અથવા તો ભજન એવું ટ્રાન્સલેશન કરેલું છે. પણ એ જે વર્ડ છે એનો મીનિંગ થાય છે પ્રભુની આગળ નમી જવું, ટુ બાવ ડાઉન. પ્રભુની આગળ ઘૂંટણીએ પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, એ ટાઈપનો એનો અર્થ થાય છે. આપણે ચર્ચની અંદર હાર્ડલી આ પ્રકારની વર્શિપ જોઈએ છે.
કોઈ ઘૂંટણે પડતા તમે જોવો છો ને? બહુ રેરલી જોવા મળે છે. બીજો એક વર્ડ જે છે વર્શિપ માટે એ છે સર્વિસ. આજે આપણે એવું કહે છે કે સન્ડે ચર્ચ સર્વિસ. વર્શિપ માટે જે બીજો એક વર્ડ મુખ્ય વપરાયેલો છે એ છે સર્વિસ. અને જે સર્વિસ જે વર્ડ છે એનો મુખ્ય જે અર્થ નીકળે એ સેવા કરવી એવું તો ખરો જ, પણ સાથે સાથે સેવક જે છે એના માલિક પ્રત્યેનો એનો જે એટીટ્યુડ જે છે, એનું જે વલણ જે છે ને એ પણ દર્શાવે. અને આજકાલ આપણને બહુ નોકરો જોવા મળતા નથી. ગુલામીની પ્રથા બધી બંધ થઈ ગઈ છે, બરાબર છે, એટલે બહુ બધા નોકરો છે નહીં. એટલે એ જે મિનિંગ જે છે ને કે નોકરનો પોતાના માલિક પ્રત્યે, સેવકનો પોતાના માલિક પ્રત્યે શું વલણ હોય, શું અભિગમ હોય, એ મિનિંગ આપણે ખોઈ ચૂક્યા છે. એ છે જ નહીં. પણ એટલી વાત યાદ રાખવાની કે જ્યારે આપણે અહીંયા રવિવારે જ્યારે વર્શિપમાં એકઠા થઈએ છીએ ત્યારે આપણે દેવના સેવકો તરીકે એકઠા થઈએ છીએ. વર્શિપની અંદર ગાયું છું કે સિંહાસન પર બિરાજનાર એક જ યોગ્ય છે, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. આપણે અહીંયા ચર્ચમાં એ જે રાજાઓનો રાજા છે એની પ્રજા તરીકે એકઠા થઈએ છીએ. એ જે પ્રભુ છે, જે માલિક છે, એના સેવકો તરીકે અહીંયા એકઠા થઈએ છીએ. અને એટલે જ્યારે રવિવારે જ્યારે આપણે અહીંયા ચર્ચ સર્વિસમાં આવીએ તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે હું જે કરું છું એ બાબતો એક સેવક પોતાના માલિક માટે કયા દ્રષ્ટિકોણથી કરે, કયા એટીટ્યુડથી કરે, એ બાબતો ધ્યાન રાખવાની જરૂર છે. આ ચોક્કસ આપણે પ્રભુના બાળકો છે, પણ નવા કરારમાં આપણને ચાકરો પણ કહેવામાં આવેલા છે. ત્યારે સ્વર્ગમાં જઈશું ત્યારે એવું જ કહે છે, શાબાશ વિશ્વાસુ ચાકર. એવું નહીં કે શાબાશ બેટા. આપણે બધા પ્રભુના સેવકો છીએ. તો વર્શિપ એનો મતલબ એમ પ્રભુ જેના માટે યોગ્ય છે એ બાબત એમને આપવી, એ બાબત કોઈક રીતે પ્રદર્શિત કરવી. અને એ બાબત તમે જ્યારે દાન પેટીની અંદર જ્યારે નાણાં મૂકો ને ત્યારે બી પ્રદર્શિત થાય છે કે તમારા માટે એ કેટલો મહત્વનો છે. એ તમે જે નાણું જે મૂકો છો દાન પેટીમાં એ ઇનડાયરેક્ટલી બતાવે છે કે પ્રભુ તમારા માટે કેટલા મહત્વના છે. સાહેબ, આપણે હવે વર્શિપ યસ્ટરડે, પાછલા સમયમાં વર્શિપ કઈ રીતે થતી હતી એના ઉપર જઈએ તો ઉત્પત્તિનું પુસ્તક, ચલો હું કલમ નથી કરતો, બહુ સમય જશે. ઉત્પત્તિનું પુસ્તક ને કાઈન ને હાબેલની બધાને વાત ખબર છે, ઓકે, બધાને ખ્યાલ છે. બંને જણા શું કરવા માંગતા હોય છે? દેવની વર્શિપ કરવા માંગતા હોય છે. કાઈન પણ એવું ઈચ્છતો હતો હું દેવની વર્શિપ કરું, હાબેલ પણ એવું ઈચ્છતો હતો હું દેવની વર્શિપ કરું, કે અમે બંને જણા બતાવીએ કે પ્રભુ અમારા માટે કેટલા મહત્વના છે, પ્રભુ અમારા માટે કેટલા યોગ્ય છે. કાઈન જે હતો એ ખેડૂત હતો અને હાબેલ જે હતો એ ઘેડા પાળક હતો. કાઈન જે ઓફરિંગ લઈને ગયો એ ફળોનું ઓફરિંગ લઈને ગયો, અને હાબેલ જે ઓફરિંગ લઈને ગયો એ પ્રથમ જન્મેલા હુષ્ટપુષ્ટ અને ઘેટા બકરાના જે બી બચ્ચા હશે એ લઈને ગયો. હવે પ્રભુએ હાબેલનું અર્પણ માન્ય કર્યું, પણ કાઈનનું જે અર્પણ હતું એ પ્રભુએ સ્વીકાર્યું નહીં. હવે પ્રશ્ન થાય કે પ્રભુએ કેમ કાઈનનું અર્પણ કેમ ના સ્વીકાર્યું? જો કે બાઇબલની અંદર એ બાબતે કોઈ સ્પષ્ટ ખુલાસો આપેલો નથી કે કેમ પ્રભુએ કાઈનનું અર્પણ સ્વીકાર્યું નહીં. પણ જે વાતો ગેસ કરવામાં આવે છે, ધારી લેવામાં આવે છે, એવા અમુક એક બે બાબતો છે જે હું તમને કહેવા માંગુ. પહેલી એક બાબત એ છે કે ઘણા લોકો એવું કહે છે કે કાઈને આદમ અને હવા જોડેથી શીખવાનું હતું કે દેવને બલિદાન પસંદ છે, પ્રાણીનું બલિદાન દેવને પસંદ છે. દેવે પ્રાણીનું બલિદાન આપીને આદમ અને હવાને ચામડાના વસ્ત્રો પહેરાયેલા. એટલે કાઈને એ બલિદાન ના આપ્યું એટલે દેવને એ ગમ્યું નહીં, એવું એક લોકો એવું માને છે. જો કે હું એવું નથી માનતો, કારણ કે જૂના કરારની અંદર તો તમે જુઓ તો લોકો જયારે વર્શિપ કરતા હતા તો પ્રાણીનું બલિદાન બી આપતા હતા અને અનાજનું ઓફરિંગ પણ ચડાવતા, અને દેવ બંને એક્સેપ્ટ કરતા હતા. પ્રભુ એવું નતા કહેતા હું અનાજનું નહીં સ્વીકારું. તો એ એક ધારણા છે.
બીજી એક બાબત એવી છે, લોકો એવું માને છે કે કાઈનને પોતે પોતાની રીતે વર્શિપ કરવાનું નક્કી કર્યું, પોતે નક્કી કર્યું હું આ દેવને આપીશ, પણ દેવને શું ગમતું હતું એ એને વિચાર્યું નહીં. અને આ બાબત સાથે હું થોડો એગ્રી છું. અર્પણ એનું સ્વીકાર્યું નહીં દેવે. કાઈનને ગુસ્સો આવ્યો, કાઈન એના ભાઈની ઈર્ષા કરી અને હાબેલને મારી નાખ્યો. વર્શિપ કરતા આવડતું નહોતું એ બાબતને લઈને આ પૃથ્વી પરનું સૌથી પહેલું ખૂન થયું. ખરેખર કાઈને શું કરવું જોઈતું? ખરેખર કાઈને શું કરવું જોઈતું હતું? એનું જ્યારે અર્પણ રિજેક્ટ થયું, જ્યારે એની વર્શિપને દેવે સ્વીકારી નહીં, તો કાઈને બેસીને વિચાર કરવો જોઈતો હતો કે કેમ દેવે મારું અર્પણ સ્વીકાર્યું નહીં. અને એટલે સૌથી પહેલો પ્રિન્સિપલ, વર્શિપનો સૌથી પહેલો પ્રિન્સિપલ જે આવે ને, કે જે શરૂઆતથી લઈને આજે પણ લાગુ પડે છે, એ છે કે આપણે શોધવું જોઈએ કે દેવને કયા પ્રકારની વર્શિપ ગમે છે. આપણે એ શોધવું જોઈએ કે દેવને કયા પ્રકારની વર્શિપ ગમે છે. મને આ પ્રકારની વર્શિપ કરવાની ગમે છે એટલે દેવને ગમશે જ એવું વિચારી લેવું નહીં. સૌથી પહેલો પોઈન્ટ વર્શિપનો બહુ જ અગત્યનો, જે લોકો વર્શિપ કરે છે બધાના માટે, આપણે બધાના વાપસ લાગુ પડે છે કે આપણે એ શોધવાની જરૂર છે કે દેવને વર્શિપમાં શું ગમે છે. કારણ કે વર્શિપ કોના માટે છે? દેવ માટે, આપણા માટે નથી. આજના જમાનામાં ઘણા લોકો એવું સમજે છે કે વર્શિપ કરવા છે તો આપણે પોતે એન્જોયમેન્ટ મેળવવા માટે ચર્ચમાં જઈએ છીએ, આનંદ આપણે લેવા માટે જઈએ છીએ. ના ના ના, વર્શિપ પ્રભુના માટે છે, આપણા માટે નહીં. આપણને ગમે તે ફીલ થાય, આપણને કદાચ એવું લાગે કે મને આજે વર્શિપમાં મજા ના આવી, કશો વાંધો નહીં, એમને મજા આવી જોઈએ. બરાબર છે? એટલે વર્શિપનો આ બહુ સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે હંમેશા વાતનું ધ્યાન રાખીએ કે દેવને કેવી વર્શિપ ગમે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આગળ વધીએ. હવે પછી આગળ જ્યારે આપણે વર્શિપ જોઈએ તો આવે છે અબ્રાહમનો સમય. અને અબ્રાહમ જ્યાં પણ જતા હતા બે વસ્તુ કરતા. સૌથી પહેલા પોતાનો તંબુ મારે અને પછી એક વેદી બનાવે, એના પર દેવને બલિદાન ચડાવે. કે પ્રભુને વર્શિપમાં શું ગમે છે? બલિદાન ગમે છે. ઘેટા બકરા એનું બલિદાન ચડાવે. હું આજે વિચાર કરું છું કે પ્રભુ, જો જૂના કરારમાં આપણે બધી જો જોઈએ તો ત્યાં આગળ તો વર્શિપ મતલબ પ્રાણીનું બલિદાન જ આપવાનું, ઘેટા બકરો લાવવાનું, ગળું કાપવાનું, કે પછી લોહી રક્ત વહેવડાવવાનું. જો આજે એવું ચાલુ હોય તો આપણા ચર્ચની પરિસ્થિતિ કેવી હોય? બધું એક લાલ લાલ દેખાતું હતું, જાણે મટન ચિકન ની શોપ હતી, એ ટાઈપનું લાગે. પ્રેઝ ધ લોર્ડ કે પ્રભુ ઈસુ આ દુનિયામાં આપણા માટે આયા, અને એ બધા જે બલિદાનો છે એ બધું આપણા માટે હવે આપણે આપવાની કોઈ જરૂર નથી. તો જૂના કરારની અંદર અબ્રાહમ હોય કે મોસેસ હોય કે નૂહ હોય કે બધા ઇઝરાયલીઓ, એ જ્યારે દેવની વર્શિપ કરતા તો એ પ્રાણીનું બલિદાન ચડાવતા. અને ખરેખર તો એ એમના માટે બહુ કોસ્ટલી પડતું હતું. કારણ કે પ્રભુ જેવું તેવું ઓફરિંગ ચલાવે નહીં. માલાખી પ્રભુ તો કે યહૂદી લોકોને બહુ જ ઠપકારેલું. કારણ કે એ લોકો શું કરતા હતા ખબર છે? લૂલા, લંગડા, બેરા, મૂંગા, જે પ્રાણીઓને બજારમાં કોઈ લેવા જ તૈયાર ના થાય, જેમની કોઈ કિંમત જ ના ઉપજે, એવા પ્રાણીઓનું બલિદાન એ લોકો પ્રભુ ચડાવતા. માલાખી પ્રભુ કે એમને પૂછ્યું, શું પ્રભુની આટલી કિંમત છે તમારી નજરમાં? શું પ્રભુ તમારા માટે આટલા યોગ્ય છે? આજે તમે જે ચડાવો છો બલિદાન, એ બતાવે છે પ્રભુ તમારા માટે કેટલા મહત્વના છે, કેટલા વર્ધી છે. અને એટલે જૂના કરારની અંદર આ પ્રથા હતી. હવે થોડા આગળ વધીને પછી મૂસાનો સમય આવ્યો. અને જ્યારે મૂસાનો સમય આવ્યો તો દેવે વર્શિપ માટે એક દિવસ નક્કી કર્યો, સાબાત. આપણે બધા એવું માનીએ છીએ કે સાબાત તો પહેલેથી જ હતું, કારણ કે ઉત્પત્તિમાં આપણને એના વિશે જાણવા મળે છે. એટલે આપણે એવું ધારી લઈએ છીએ કે આદમે પણ સાબાત પાડ્યો હશે, અબ્રાહમ પણ શનિવાર રજા રાખતા હશે, પણ એવું નથી.
સાબાતની શરૂઆત મોઝેક કોવેનન્ટ થી સ્ટાર્ટ થઈ. જ્યારે મૂસાને દેવે નિયમશાસ્ત્ર આપ્યું ત્યારે દેવે એવું કીધું કે તમારા સમયનો 7મો ભાગ અને નાણાંનો 10મો ભાગ મારો. સમયનો 7મો ભાગ અને નાણાંનો 10મો ભાગ. પ્રેઝ ધ લોર્ડ. આપણે એ બેમાંથી એકય નિયમ હેઠળ છીએ નહીં. નવા કરારમાં સાબાતનો નિયમ અને દશાંશનો નિયમ અલગ રીતે લાગુ પડે છે. બરાબર? એ જો કે બીજો ટોપિક છે, પણ આપણે પ્રેઝ ધ લોર્ડ આપણે એ કરારની હેઠળ છીએ નહીં. આપણે જૂના કરાર હેઠળ છીએ નહીં. હવે મૂસાએ સાબાતની શરૂઆત કરાઈ. પ્રભુએ કીધું કે તમારે એક દિવસ અઠવાડિયામાં મારા માટે વર્શિપ કરવાની. તમારે દિવસ કશું કામ નહીં કરવાનું, મારી વર્શિપ કરવાની. અને આગળ જતા દેવે વર્શિપ કરવા માટે એક જગ્યા પણ નક્કી કરી. કોઈ એક પર્ટિક્યુલર જગ્યા, મુલાકાત મંડપ. એની પહેલા લોકો શું કરતા હતા? તો કે દરેક વ્યક્તિનું ઘર હોય ને એની બાજુમાં પથ્થરની બનાવેલી એક વેદી હોય. તમને કદાચ ખબર હશે, જ્યારે સામસુનનો જન્મ થવાનો હતો એની પહેલા જ્યારે એના મા બાપને દૂત દર્શન આપવા આવે છે તો ત્યાં આગળ એમના ઘરની બાજુ એક વેદી હતી. એટલે એ લોકો જનરલી એ રીતે વર્શિપ કરતા હતા. દરેકના ઘરની બાજુમાં એક વેદી હોય અને એના પર એ પશુનું, પક્ષીનું બલિદાન ચડાવતા હતા. પણ હવે પ્રભુ એવું કીધું કે તમારે એક મુલાકાત મંડપ બનાવવો. હવે એ મુલાકાત મંડપની અંદર દેવની હાજરી હતી, પણ એ લોકોથી છુપી હતી. મુલાકાત મંડપની ચારે બાજુ પડદા લાગેલા હતા. કોઈ બહારના વ્યક્તિને અંદર કઈ રીતે વર્શિપ થાય છે તે દેખાવ ના જોઈએ. અને એ મુલાકાત મંડપનો પણ જો તમે અભ્યાસ કરો તો વર્શિપ વિશે બહુ બધી બાબતો આપણને શીખવે છે. પ્રભુની હાજરીમાં જેમ તેમ જતું રહેવાય. જ્યારે વર્શિપ કરવા જાઓ તો પ્રભુની હાજરીમાં જવા માટે એક પ્રોપર વે છે. તમે ઇલ પ્રિપેર્ડ, કોઈ પણ તૈયારી વિના પ્રભુની વર્શિપમાં જઈ શકો નહીં. મુલાકાત મંડપની શરૂઆતમાં જ એક વેદી હતી. એન્ટ્રન્સમાં જ એક પગલું બી તમે આગળ ના જઈ શકો, તરત જ વેદી આવે. કેમ? ત્યાં આગળ પહેલા બલિદાન ચઢાવો. તમે પહેલા તમારા પાપોની તમને માફી મળે એ જરૂરી છે. વર્શિપમાં જતા પહેલા આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. આપણે પહેલા પાપોની માફી માંગીએ, શુદ્ધ થઈએ, તો પછી દેવની આગળ જઈએ. એની આગળ જો જાઓ તો પાછો એક પાણીનો મોટો કળશ આવે. યાજકો શું કરતા? એનાથી હાથ પગ ધોતા હતા. કેમ? પ્રભુ એટલા બધા શુદ્ધ છે, પ્રભુ એટલા બધા પવિત્ર છે, જ્યારે આપણે એમની પાસે જઈએ ને તો આપણને એવું લાગે આપણે બહુ ગંદા છે, પ્રભુ બહુ પવિત્ર છે. યશાયા પ્રબોધક જ્યારે પ્રભુ દર્શન થયું ત્યારે એમના મુખમાંથી શું શબ્દો નીકળેલા? ઓ પ્રભુ, મોટો અશુદ્ધ ખોટો લોકોની મધ્ય રહું છું. અશુદ્ધ ખોટોનો માણસ, મતલબ મારા મોંમાંથી પણ ખોટી બાબતો નીકળે છે. પીતરને જ્યારે પ્રભુનો ભેટો થયો તો પીતરે શું થયું? પ્રભુ મારાથી દૂર જા, તો પાપી માણસો. તમે જેમ પ્રભુની જેટલા નજીક જશો ને, તમે આપણે પોતા કેટલા અશુદ્ધ છે, કેટલા પાપી છે એની આપણને ખબર પડશે. તો આજે મુલાકાત જે મંડપ હતો ને એ પણ વર્શિપ વિશે બહુ બધી બાબતો આપણને શીખવી જાય છે. પણ મુલાકાત મંડપની અંદર યાજકો હતા, મુલાકાત મંડપની અંદર જબ્બાઓ હતા, મુલાકાત મંડપની અંદર વેદી હતી, મુલાકાત મંડપની અંદર ધૂપ હતું. આ બધું તમને અત્યારના સમયમાં કઈ પરિચિત દેખાય છે? હા, ઘણા ચર્ચીસમાં આજે ઘણા ચર્ચમાં ધૂપ બાળવામાં આવે છે. આજે ઘણા ચર્ચમાં જે પાસ્ટર હોય કે જે પ્રીસ્ટ હોય એ જબ્બાઓ પહેરે છે. બરાબર? આજે ઘણા ચર્ચોમાં વેદી છે. પણ એ બધું એ સમયના માટે પણ ખોટું થયું કે એ બધી બાબતો પાછી ચર્ચમાં ખરેખર નહોતી આવી જોઈતી. બરાબર? આપણે આગળ વધીએ, પણ દેવે એમને વર્શિપની એવી સ્ટાઇલ કેમ? તો દેવ એમને યહૂદી લોકોને શીખવાડવા માંગતા હતા કે ડોન્ટ પ્લે ગેમ્સ વિથ ગોડ. પ્રભુની જોડે રમત કરાય નહીં. પ્રભુ એમને એવું શીખવાડવા માંગતા હતા કે પ્રભુ એટલા પવિત્ર છે, એટલા મહાન છે
કે એમની જો નજીક જવું હોય તો એમને જતું રહેવાય નહીં. એ બાબતો એ લોકો એના લીધે શીખ્યા. હા, એ ચોક્કસ થોડા સમય પૂરતી હતી. ત્યાર પછી આગળ શું થાય છે, તો જે મુલાકાત જે મંડપ હતો એ તો ટેમ્પરરી હતો, પોર્ટેબલ હતો, મૂવેબલ હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગ કરી લઈ જતા હતા. પણ એક એવો સમય પણ આવ્યો કે જ્યારે સુલેમાન રાજાએ દેવના માટે બહુ મોટું ભવ્ય મંદિર બનાવ્યું, ટેમ્પલ બનાવવામાં આવ્યું. અને એ મંદિર બન્યા પહેલા દાઉદ રાજાએ એ મંદિરની અંદર પગારે રાખીને મ્યુઝિશિયનો રાખ્યા, પગારે રાખીને સિંગરોને રાખ્યા, બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ, બહુ બધા સિંગરોને રાખ્યા. અને એ રીતે વર્શિપ સ્ટાર્ટ થઈ. પણ એ જે વર્શિપ હતી એ ઓર્ડિનરી લોકો માટે નહોતી. ખાસ પ્રકારના લોકો, યાજક લોકો કે જેમને અલગ કરવામાં આવેલા હતા, એ લોકો જે વર્શિપ કરી શકતા. ઇન ધ સેન્સ કે પબ્લિકના વતી યાજકો વર્શિપ કરતા. અને વર્ષમાં 3 વાર 3 પર્વો એમના આવતા હતા. પાસ્કા પર્વ, 50માનું પર્વ અને માંડવા પર્વ. આ 3 ફેસ્ટિવલ એવા હતા કે જ્યારે દરેક યહૂદી પોતાના શહેરમાંથી, પોતાના ગામમાંથી યરૂશલેમનું જે મંદિર હતું ત્યાં જાય અને ત્યાં આગળ વર્શિપમાં સામેલ થાય. પણ વર્શિપ તો કોણ કરતું હતું? યાજક. યાજક લોકોના વતી વર્શિપ કરતા હતા. મારો જે તમને સમજાવવાનો જે મુખ્ય જે પોઈન્ટ હું તમને આજે સમજાવવા માંગુ છું એ છે કે એ પ્રકારની જે વર્શિપ હતી ને એ ક્રિશ્ચિયન વર્શિપ માટે કોઈ પણ રીતે નમૂનારૂપ હતી નહીં. દેવ એવું નહોતા ઈચ્છતા કે આપણે એ રીતની વર્શિપમાં પાછા જઈએ. આજે શું થઈ રહ્યું છે? આપણે બધા ધીમે ધીમે એ ટેમ્પલ વર્શિપ બાજુ જઈ રહ્યા છે. મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ બધા એટલા બધા આવી ગયા છે, પ્રોફેશનલ સિંગરો બધા આવી ગયા છે કે જે લોકો વર્શિપ કરાવે છે. અને જે પ્રભુના જે લોકો છે ભજવે છે, બધા લોકો આપણને ક્યાંય જોવા મળે. અને પર્ટિક્યુલર ગ્રુપ પુલપિટ ઉપર ઉભા રહી અને વર્શિપ કરાવે છે. પણ પ્રભુની એવી પહેલેથી ઈચ્છા નહોતી. હવે આગળ હિસ્ટ્રીમાં આગળ વધીએ. ઇઝરાયેલી લોકોએ પ્રભુની બહુ જ આજ્ઞાનો અનાદર કર્યો, પ્રભુના માર્ગમાં ચાલ્યા નહીં. અને પ્રભુ એવું કીધું, ચાલો હવે મારા વતનના દેશમાંથી તમે બહાર જાઓ, 70 વર્ષ સુધી બાબેલમાં તમે ગુલામ. બેબીલોન કેમ 70 વર્ષ? આ જો કે આઉટ ઓફ ટોપિક છે, પણ વાત નીકળી છે એટલે કહેવામાં આવ્યું. પ્રભુ એમને એક આજ્ઞા આપેલી, 6 વર્ષ તમારે ખેતી કરવાની, 7મે વર્ષે જમીનને પડતર રહેવા દેવું, ખેતી કરવાની નહીં, કશું રોપવાનું નહીં. 7મું વર્ષ તમારે કોઈ ખેતી નહીં કરવાની, 8મા વર્ષે ખેતી કરવાની. અને 8મા વર્ષનું અનાજ તમારા ઘરે આવે એટલું અનાજ હું તમને 6થા વર્ષે આપી દઈશ. 6થા વર્ષે તમને બમણો પાક આપીશ, એટલે 2 વર્ષ તમારે ચાલે. પણ એ લોકોએ પ્રભુની આજ્ઞા માની નહીં અને 500 વર્ષ સુધી જમીનને આરામ આપ્યો નહીં. એટલે પ્રભુ કે હવે તમે બહાર નીકળો, હું જમીનને આરામ આપું છું 70 વર્ષ માટે. 500 ભાગ્યા 7 કરીએ, ઓલમોસ્ટ 70 એટલા વર્ષ થાય. એટલે પ્રભુ એવું કીધું કે હવે તમે બહાર જાઓ ગુલામીમાં, હું જે આ મારી જે વચ્ચેનો પ્રદેશ છે એને આરામ આપીશ. હવે એ લોકો ગયા બેબીલોનમાં. મંદિર શું થઈ ગયું? તૂટી ગયું. નબૂકદનેસ્સર રાજાએ આખું મંદિર પાડી નાખ્યું. હવે બેબીલોનમાં ગયા, ત્યાં આગળ ના મંદિર છે, ના યાજકો છે, ના જુબ્બાઓ છે, ના વેદી છે, ના ધૂપ છે, ના કશું જ છે. તો વર્શિપ કઈ રીતે કરવાની? અને ત્યારે ત્યાં આગળ યહૂદી લોકોએ નક્કી કર્યું કે આપણે બધા સાબાતના દિવસે એક જગ્યાએ ભેગા થઈએ, ટુ કમ ટુગેધર. અને ગ્રીકમાં એના માટે વર્ડ છે ટુ કમ ટુગેધર, મતલબ સુન ગોગે. સુન એટલે કમ અને ગોગે એટલે ટુગેધર, ટુ કમ ટુગેધર, એકતા મળવું. હવે તમને ખબર પડી હશે કે સિનેગોગ શબ્દ ક્યાંથી આવે. યહૂદી લોકો
લોકો જે વર્શિપ કરે છે સિનેગોગમાં, એ વર્ડ ક્યાંથી આવ્યો? સિનેગોગે, ટુ કમ ટુગેધર. એ લોકો રવિવારે સાબાતના દિવસે, સિનેગોગ એટલે કોઈ બિલ્ડિંગ નહીં, ટુ કમ ટુગેધર, કોઈ પણ જગ્યાએ ભેગા થઈ જવું. એ લોકો કોઈ જગ્યાએ એકઠા થતા અને પ્રભુની વર્શિપ કરતા. અને વર્શિપમાં મુખ્ય 4 બાબતો હતી. સૌથી પહેલી બાબત, હું તમને ઓર્ડરમાં નથી કહેતો કયા ક્રમમાં હતું એ, પણ એ કઈ 4 બાબતો હતી એ કહી દઉં. પાછળથી કહીશ કયા ક્રમમાં હતું. પ્રેઝ એટલે કે પ્રભુની સ્તુતિના ગીતો ગાવા, પ્રેયર એટલે કે પ્રાર્થના કરવી. એટલે હવે યહૂદી લોકો 2 પ્રકારની વર્શિપ કરતા હતા. એક જે સિનેગોગમાં થતી હતી, અને બીજી ટેમ્પલ વર્શિપ. ફરીથી સ્ટાર્ટ થઈ, ફરીથી યાજકો પાછા આયા, ફરીથી વેદી આવી, ફરીથી બલિદાનો આયા, અને બધું ફરીથી સ્ટાર્ટ થયું. પણ નોટ કરવા જેવી બાબત એ છે, સિનેગોગમાં જે વર્શિપ થતી હતી એ વર્શિપ એમણે ચેન્જ કરી નહીં. એમણે એવું ના વિચાર્યું કે મંદિરની અંદર તો બહુ બધા મ્યુઝિશિયનો છે, બહુ બધા સંગીતના સાધનો સાથે ત્યાં આગળ વર્શિપ થાય છે, તો સિનેગોગમાં પણ આપણે રીતે કરીએ. અને પોતાની વર્શિપને કોઈ પણ રીતે હલકી પણ ના ગણી કે ભાઈ અમારે ત્યાં પેડ સિંગર્સ નથી તો અમારી વર્શિપ કંઈક ઓછા પ્રકારની કે હલકી છે. પણ એમણે એ બંને વર્શિપ ચાલુ રાખી. લોકલ વર્શિપ દર શનિવારે સિનેગોગમાં જવાનું, અને જ્યારે 3 મુખ્ય પર્વો આવે ત્યારે બધા યહૂદી યરુશલેમમાં જાય. એ ઇન ધ સેન્સ કે બહુ મોટું સેલિબ્રેશન કહેવાનું, ફેસ્ટિવલની ઉજવણી જાણે કે કહેવાય. પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર આયા ત્યારે પણ આ 2 પ્રકારની વર્શિપ ચાલુ હતી. તમને ખબર છે, આપણે નવા કરારમાં વાંચીએ છીએ પ્રભુ ઈસુ સિનેગોગમાં જતા હતા, અને પ્રભુ ઈસુ મંદિરમાં વર્ષમાં 3 વાર જ્યારે પર્વ આવે, માંડવા પર્વ આવે કે પાસ્કા પર્વ આવે ત્યારે ત્યાં જતા હતા. હું તમને ફરીથી એ રિમાઇન્ડ કરાવવા માંગુ છું કે દેવની જે ઈચ્છા હતી ક્રિશ્ચિયન વર્શિપ માટે, એ ટેમ્પલ વર્શિપ હતી નહીં. આગળ ઈસુના જીવનની સૌથી મહત્વની ઘટના, એમનું મૃત્યુ. પ્રભુ ઈસુનું મૃત્યુ એમના જીવનની સૌથી મહત્વની ઘટના. જ્યારે એ ઘટના બની ત્યારે કહેવાય છે કે પ્રભુએ 60 ફૂટ ઊંચો પડદો જે મંદિરમાં હતો એને ઉપરથી ફાડી નાખ્યો. પ્રભુએ એ પડદાને ઉપરથી ચીરી નાખ્યો, અને અંદર એ પડદાની પાછળ કશું જ નહોતું, ખાલી અંદર. પહેલા એક સમયે જ્યારે એ પરમ પવિત્ર સ્થાનમાં દેવનો ગ્લોરી, દેવનો મહિમા હતો, પણ પ્રભુએ શું કીધું? આ ટાઈપની વર્શિપ હવે હું નહીં ચલાવું. પ્રભુ ઈસુ આવી ગયા પછી હવે એ ટાઈપની વર્શિપ આપણા માટે કશા કામની છે નહીં. કોઈ ઘર હોય એમાં એ ખાલી છે, એમાં કોઈ રહેતું નથી કે એવી ક્યારે ખબર પડે? જ્યારે કોઈ પડદા ના લાગેલા, ઘરમાં પડદા ના લાગેલા હોય એનો મતલબ કોઈ રહેતું નથી. એ મંદિરની અંદર પ્રભુ નહોતા. હા, યહૂદીઓએ પાછો પડદો સીવ્યો અને પાછી 40 વર્ષ સુધી તો એ ટેમ્પલમાં વર્શિપ કરી, પણ પ્રભુ નહોતા. પ્રભુ કહે છે હવે હું આ રીતે વર્શિપ તમારી સ્વીકારીશ નહીં. આ બી થોડું આઉટ ઓફ ટોપિક જાય છે. પ્રભુ ઈસુ જે વર્ષે મરણ પામ્યા ને એ વર્ષે જ્યારે યહૂદીઓએ જે એક બકરાને એ લોકો જંગલમાં છોડી દેતા હતા, પોતાના પાપો એના પર કબૂલ કરીને, એટલે બકરો ત્યાં આગળ જંગલમાં મરી જાય એ રીતે વર્શિપ કરતા હતા. એ પ્રભુ ઈસુ જ્યારે મરી ગયા એ વર્ષે જ્યારે બકરાને જંગલમાં મોકલ્યો ને, એ બકરો પાછો યરુશલેમમાં મરી નતો. પ્રભુ કહે છે હવે હું આજે તમારી વર્શિપ સ્વીકારીશ નહીં. હવે એક નવું ફલવાન છે, બરાબર, જેણે આપણા માટે બલિદાન આપ્યું છે. અને આ બધી વાતોની આપણને ક્યાં ખબર પડે છે? ખબર? હિબ્રુઓના પત્ર એનો 9મો અધ્યાય અને 10મો અધ્યાય જ્યારે તમે વાંચશો ત્યારે તમને ખબર પડશે કે મુલાકાત મંડપ જે હતો
એ ખરી વસ્તુ નહોતો, પણ એ તો જે રિયલ વસ્તુ આકાશમાં છે એનો એક નમૂનો હતો, અને થોડા સમય માટે એને પ્રભુએ અલાવ કરેલું હતું. ખરું પરમ પવિત્ર સ્થાન તો ક્યાં છે? આકાશમાં, જ્યાં દેવ બેસે છે. અને આપણો ખરો પ્રભુ ક્યાં છે? કોણ છે? પ્રભુ ઈસુ. અને પ્રભુ ઈસુ એ પોતાનું રક્ત લઈને, એમ જેમ અહીંયા નીચે યાજક કોધા અને બકરાઓનું રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એકવાર જતા હતા, એમ પ્રભુ ઈસુ ઉપર જે પરમ પવિત્ર સ્થાન છે ત્યાં પોતાનું રક્ત લઈ અને દેવની હજુરમાં ગયા. એક જ વાર બલિદાન આપ્યું, બધાના માટે સફિશિયન્ટ. ફરીથી કોઈ જ બલિદાન આપવાની જરૂર નથી. ટેમ્પલ જે વર્શિપ છે એ ક્રિશ્ચિયન વર્શિપ માટે મોડેલ હતી નહીં. અને એટલે જ્યારે પ્રભુ ઈસુના શિષ્યોએ વર્શિપ સ્ટાર્ટ કરીને ટેમ્પલ વર્શિપ પ્રમાણે નહોતી, એ સિનેગોગ વર્શિપ પ્રમાણે હતી. તમે જ્યારે નવા કરારમાં જ્યારે પ્રેરિતોના કૃત્યોમાં પહેલા અધ્યાયમાં વાંચશો તો એ લોકો જ્યારે સંગતમાં એકતા મળતા તો ત્યાં આગળ પણ 4 બાબતો જોવા મળતી. સૌથી પહેલી બાબત કે એ લોકો વર્શિપ કરતા, પ્રભુના ગીતો ગાઈને વર્શિપ કરતા, પ્રાર્થનાઓ કરતા, પ્રભુનું વચન સાંભળતા. અને એ સમયે તો નવો કરાર હતો નહીં, જૂનો કરાર એ જ એમના માટે સ્ક્રિપ્ચર હતું. એટલે પ્રભુનું વચન સાંભળતા અને પ્રભુના જે અપોસ્તલ હતા, પ્રેરિતો હતા, એમના બોધમાં એ લોકો લાગુ રહેતા હતા. અને એક બાબત એમણે બીજી એક એડ કરી કે જે સિનેગોગમાં નથી, એ હતું પ્રભુ ભોજન. પ્રભુ ભોજન રેગ્યુલરલી મંડળી જ્યારે એકઠી થતી ત્યારે પ્રભુ ભોજન લેવાતું. ભલો કેટલા ચર્ચમાં રેગ્યુલર પ્રભુ ભોજન લેવાય છે. જે વર્શિપ પહેલા હતી અને અત્યારે જે વર્શિપ છે બહુ બધો ઘણો ફેર આવેલો છે. તમને જે કહેવા માંગુ છું, અને આપણે આ ઇતિહાસ જોઈ રહ્યા છે વર્શિપનો, કે કઈ રીતે વર્શિપમાં કયા ફેરફાર આવ્યા. અને પ્રભુ એવું ઈચ્છતા હતા કે આપણે સિનેગોગ સ્ટાઇલની જે વર્શિપ હતી એ પ્રમાણે વર્શિપ કરીએ. અને આપણી જે વર્શિપની જે સ્ટાઇલ છે ને એ એના પરથી આવી છે. આપણે જે વચન સાંભળીએ છીએ, આપણે જે ગીતો ગાઈએ છીએ, આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, આપણે પ્રભુ ભોજન લઈએ છીએ, એ બધું શરૂઆતની મંડળી કરતી હતી ને એ પરથી આપણી પાસે બધું આવેલું છે. પણ પાછળથી બહુ બધા ફેરફારો થયા, ઘણું બધું થયું. 2000 વર્ષનો ઇતિહાસ છે. પણ હું માનું છું કે આજે બહુ ઘણો સમય જશે. જો હું એ પણ કહેવા જઈશ તો બહુ સમય જશે. ફરી નેક્સ્ટ ટાઈમે જ્યારે આપણે વર્શિપ પર શીખીશું ત્યારે હું એના પર વધારે કહીશ. પણ વર્શિપ વિશેના બીજા 1-2 પોઈન્ટ તમારી આગળ શેર કરવા માંગુ છું. સૌથી પહેલી એક બાબત અત્યારે વર્શિપમાં મિસિંગ જે છે, કોર્પોરેટ વર્શિપ, સામૂહિક વર્શિપ, એનો અત્યારે અભાવ જોવા મળે છે. જ્યારે વર્શિપ લીડર એવું કહે ને કે જેને જે રીતે યોગ્ય લાગતી હોય એ રીતે વર્શિપ કરો, એ મને નથી પસંદ. કોઈને બેસવું હોય તો કોઈ બેસો, કોઈને ઊભા રહેવું હોય તો કોઈ ઊભા રહો, કોઈને નાચવું હોય તો નાચો. કેમ નથી ગમતું? એવું નથી કહેતો કે બધું ખરાબ છે, પણ એ જે પ્રભુના જે બાળકો છે ને એને ડિવાઈડ કરી દે છે. હા, એ તમે તમારી ઘરે તમારી પર્સનલ વર્શિપમાં એ બધું તમારે જે કરવું એ કરી શકો, પણ જ્યારે તમે ચર્ચમાં જ્યારે તમે આવો ને ત્યારે તમારી વર્શિપ સામૂહિક હોવી જોઈએ, નહીં કે ઇન્ડિવિજ્યુઅલ વર્શિપ. એક જ એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. તમારા કદાચ 2 કે 3 બાળકો હોય અને માની લો તમારો જન્મદિવસ છે અને તમારા બાળકો તમારા રૂમમાં આવે, લાઈનમાં ઊભા રહે, હેપી બર્થડે નું ગીત ગાય, તમને સ્વીટ આપે. અથવા તમારું દરેક બાળક વારા પરથી એકલું તમારી જોડે આવે, ગીત ગાય અને તમને સ્વીટ આપે. તમે કયું વધારે પસંદ કરશો? બાળકો સાથે આવે. ગોડ લવ્સ ધ ફેમિલી. આપણે અહીંયા જ્યારે એકઠા થઈએ છીએ તો દેવ આપણો જે પિતા છે એના ફેમિલી તરીકે અહીંયા એકઠા થઈએ છીએ, એના બાળકો તરીકે એકઠા થઈએ છીએ. દેવ ઈચ્છે છે કે મારા બાળકો બધા સાથે આવે મારી પાસે, નહીં કે અલગ અલગ. એટલે
આપણે જ્યારે વર્શિપ કરીએ ને તો એ સામૂહિક વર્શિપ હોવી બહુ જરૂરી છે. હા, પર્સનલ વર્શિપ પણ હોવી જોઈએ, પણ એ તમે ઘરે કરી શકો છો. જ્યારે ચર્ચમાં આવો ત્યારે પહેલા આપણે સાથે મળીને દેવની વર્શિપ કરીએ. બીજી એક બાબત તમારી આગળ શેર કરવા માંગુ છું. વર્શિપની અંદર જ્યારે ગીતો જે ગવાય છે, શું ખરેખર આપણે વી મીન ઇટ? આપણે એ શબ્દોને ખરેખર અનુભવીએ છીએ? तेरा कलाम हो ऐसे जैसे कि अनमोल मोती, चराग है कदमों के लिए और मेरे राहों के लिए ज्योति. જો એ સાચું હોય તો શું તમે બાઇબલને રોજ અભ્યાસ કરો છો ખરા? તમે ગઈ તો નાખો છો અહીંયા, એ સોંગ તો આપણે બધા ગઈ નાખીએ છીએ, બરાબર? પણ એ દેવનું વચન જે છે એને શું ઇમ્પોર્ટન્સ આપો છો? શું ઘરે જઈને પ્રભુના વચનને મહત્વ આપો છો? સ્ટડી કરો છો? બાઇબલ વાંચવા બેસો છો? એકવાર એક જગ્યાએ એક ચર્ચમાં પાસ્ટર ઓબ્ઝર્વ કરી રહ્યા, બધા વર્શિપ કરી રહ્યા, અને એક ફેમિલી હતું, એમાં વાઈફ અને બાળકો બધા વર્શિપ કરી રહેલા, મતલબ ગાઈ રહેલા, પણ એનો હસબન્ડ એના મોઢામાંથી કોઈ શબ્દો જ નતા નીકળતા. અને જ્યારે વર્શિપ પતી ગઈ, ચર્ચ પૂરું થઈ ગયું હશે, ત્યારે પાસ્ટરે જઈને જોડે વાત કરી કે તમે કેમ ગીત નહોતા ગાતા? કે હું જે ગાતો હતો એ પ્રમાણે હું બિલીવ જ નથી કરતો, તો હું પ્રભુની આગળ ખોટું કેમ બોલું? સાચો પોઈન્ટ છે. તમે જે બાબતો કરતા નથી, તમે જે બાબતો માનતા નથી, એવી બાબતો જો તમે ચર્ચમાં આવીને ખાલી ગાઈ નાખો છો તો તમે પ્રભુની આગળ ખોટું બોલો છો. અને એના કરતા તો પ્રભુ એવું કે ના ગાશો, એ વધારે સારું. રટણ કરતા પોપટ. ઘણા ચર્ચમાં બહુ બધા લોકો એવા હોય છે કે જે લોકો બોલતા તો હોય છે, ગાતા તો હોય છે, પણ એકચ્યુઅલમાં શું એ પ્રમાણે માનતા હોય છે? આપણે, હું પણ આવી ગયો, ઘણીવાર આપણે બી બહુ બધા સોંગ ગાઈ નાખીએ છીએ, પણ ખરેખર એ ગીતો પ્રમાણે શું આપણે માનીએ છીએ? શું એ પ્રમાણે ફોલો કરીએ છીએ? વર્શિપની અંદર આ એક બહુ બાબત છે. બીજી એક વસ્તુ જે આ છેલ્લી બાબત કઈ પછી પૂરું કરીશ. અત્યારની વર્શિપની અંદર જો કોઈ એક બાબત મિસિંગ હોય ને તો એ છે પ્રભુનો ભય. હા, પ્રભુની જોડે નજીક આપણે નજીક પણ બહુ છે. પ્રભુ મારો પિતા છે, બરાબર? પ્રભુ મારો બાળક છે, પ્રભુ મારો બાપ છે, બહુ પ્રભુની નજીક છીએ આપણે, સાચી વાત છે. પણ પ્રભુનો જે ભય હોવો જોઈએ, જે આદર હોવો જોઈએ ને, એ અત્યારની વર્શિપમાં ઓછું જોવા મળે છે. આપણે બહુ કેઝ્યુઅલ થઈ ગયા છે. શું આપણે ચર્ચમાં જઈએ તો જે કપડાં પહેરીને જઈએ છીએ એ દેવને ગમશે એવું કોઈ દિવસ વિચારીએ છીએ? હું એવું કહેવા નથી માંગતો કે તમે પર્ટિક્યુલર કપડાં પહેરીને ચર્ચમાં, ના, મારો એવો કહેવાનો કોઈ મતલબ નથી. પણ એક સિમ્ટમ્સ છે, એક લક્ષણ છે કે તમે એ બાબત પ્રત્યે કેઝ્યુઅલ છો. તમારા માટે એ બાબત બહુ મહત્વની નથી. શું તમે વર્શિપમાં લેટ આવો છો? જ્યારે સર્વિસ શરૂ થઈ જાય પછી આવો છો? તો એ પણ એક સિમ્ટમ છે, એક લક્ષણ છે કે તમે એ બાબતને લઈને એટલા સભાન નથી, તમને એ બાબતનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. અને એટલે આવી ઘણી બધી બાબતો છે વર્શિપ વિશે, બહુ બધી બાબતો કહી શકાય, પણ જેમ પ્રભુ ઈસુ કહે છે કે આપણે આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કરવું જોઈએ. એટલે દેવ એવા ભજનારાને ચાહે છે. જ્યારે ફરી મળીશું તો આ વર્શિપનો ટોપિક બહુ મોટો છે, આપણે ફરી એના પર ફરી ક્યારેક જ્યારે મળીશું ત્યારે પણ શિક્ષણ લઈશું. પ્રભુ તમને આ વાતો સમજવાને સહાયને મદદ કરે. આમેન.